તો રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળશે। જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષને મજબૂતાઈ અને સત્તા અપાશે। રાહુલ ગાંધી દેશના દરેક રાજ્યમાં જઈ પ્રમુખ પસંદગીની શરૂઆત પણ કરાવવાના છે। 15 એપ્રિલે ગુજરાતમાંથી જિલ્લા પ્રમુખ પસંદગી શરૂઆત થશે। ત્યારબાદ 28મી એપ્રિલે રાજસ્થાનના જિલ્લા પ્રમુખની પસંદગી કરાશે। એઆઈસીસી સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલે આ મામલે નિવેદન આપ્યું। તેઓએ કહ્યું કે કોંગ્રેસનું આ પગલું ગેમ ચેન્જર બનવા જઈ રહ્યું છે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસે તમામ તૈયારીઓ કરી રહી છે, જેને કારણે ફરી એકવાર તેઓ સત્તામાં વાપસી કરી શકે તે માટે અલગ અલગ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને અધિવેશન જે છે તે ખાસ ચૂંટણી ઢંઢેરા રૂપે લાગી રહ્યું છે। આ અંગે વધુ વાત કરવા સીધા જ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસે। નરેન્દ્ર, જે પ્રકારે હાલ રાષ્ટ્રીય અધિવેશનમાં એક તરફ એક બાદ એક પ્રસ્તાવ જે છે તે પારિત કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ હવે જિલ્લા પ્રમુખોની પસંદગીની પણ શરૂઆત કરી દેવામાં આવશે, જેની શરૂઆત પણ ગુજરાતમાંથી જ કરવાની છે। જાણવા માંગીશું કઈ રીતે કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન એક રીતે ચૂંટણી ઢંઢેરા જેવું લાગી રહ્યું છે? જી, શરૂઆતથી જ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં આ અધિવેશન મળવા જઈ રહ્યું છે અને એના જ કારણે આ અધિવેશનમાં કેન્દ્ર સ્થાને ગુજરાત હશે અને એક ગુજરાતી જે પનોતા પુત્ર છે સરદાર વલ્લભભાઈ પટેલ, એ પણ આ જે સમગ્ર અધિવેશન છે એમાં કેન્દ્ર સ્થાને રહેલા આપને જોવા મળ્યા હતા। આપણે સમગ્ર દિવસ દરમિયાન જોયું હતું કે કેવી રીતના ગુજરાત સંદર્ભનો એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને એ સહિતના અલગ અલગ પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા અને એ તમામ પ્રસ્તાવોમાં એ જ પ્રકારની વાત કરવામાં આવી હતી કે કોંગ્રેસ ગુજરાતમાં શું કંઈ કરવા માંગે છે અને આપણે છેલ્લે પણ જે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો એમાં પણ એ બાબત થયેલી જોવા મળી હતી કે કેવી રીતના કોંગ્રેસે જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ ગુજરાતમાં શું કંઈ કરી શકે છે એ બાબત દર્શાવવામાં આવી હતી। એટલે કે એક પ્રકારનો એમનો ચૂંટણી ઢંઢેરો જાણે કે હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા થયેલી જોવા મળી હતી। સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર જે અધિવેશન હતું એમાં એક બાબત પર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું હતું અને એ જે વાત હતી એ કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે એને મજબૂત કરવા અને એ જ બાબતને લઈને 2 તારીખોની જાહેરાત પણ કરી દેવામાં આવી। આગામી 15મી તારીખના રોજ એટલે કે 15 એપ્રિલે ગુજરાતના કોંગ્રેસના જે લીડર છે એમને નિયુક્તિ કરાવવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને ત્યારબાદ 28મી તારીખના રોજ રાહુલ ગાંધી રાજસ્થાન જશે અને એ બંને જગ્યા ઉપર પોતાના જે જિલ્લા પ્રમુખો છે એને સશક્ત કરવાની વાત એમના દ્વારા કરવામાં આવી છે અને ભવિષ્યમાં એમના જિલ્લા પ્રમુખોને તમામ પ્રકારની સત્તા આપવામાં આવે એ પ્રકારનું તમામ આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે હાલ જે બેઠક છે એ પૂર્ણ થઈ ચૂકી છે અને એક બાદ એક તમામ જે નેતાઓ છે એ અત્યારે હાલ અહીંયાથી જતા આપને જોવા મળી રહ્યા છે। જયરાम रमेशजी એમની સાથે સજીવ जिला प्रमुख को सशक्त करने की बात की गई है, क्या कुछ नहीं अभी नहीं बात ओके तो अलग अलग नेताओं અહીંયાથી જરૂર નીકળી રહ્યા છે પરંતુ અત્યારે હાલ કંઈ બોલવા માટે તૈયાર નથી। પરંતુ કેસી વેણુગોપાલ કે જેઓ સંગઠન મહાસચિવ છે એમના દ્વારા સ્પષ્ટતા એ કરી દેવામાં આવી છે કે કેવી રીતના જિલ્લા પ્રમુખોને મજબૂત કરવામાં આવશે, આ સિવાય જિલ્લા સમિતિઓને મજબૂત કરવામાં આવશે અને એ તમામને જો મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તો ત્યારબાદ કોંગ્રેસ વધારે મજબૂતાઈ સાથે આગામી સમયમાં લડતું જોવા મળશે। સૌથી મહત્વની વાત એ પણ હતી કે આ જે સમગ્ર આજનું અધિવેશન હતું એ અધિવેશન થકી કેવી રીતના ગુજરાતના પુત્રની વાત ગુજરાતમાં કરવામાં આવે, કારણ કે આપણે ગઈકાલે પણ જોયું હતું, ગઈકાલનું જે CWCની બેઠક હતી એમાં પણ એ બાબત ખાસ જોવા મળી હતી કે સરદાર પટેલ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું। એમનો જે પ્રસ્તાવ હતો એ પ્રસ્તાવ સરદાર પટેલનો કરવામાં આવ્યો હતો। સરદાર પટેલના પ્રસ્તાવમાં એ બાબત કરવામાં આવી હતી કે એવા લોકો કે જેમના તેઓ સીધી રીતના રાજકીય વારસદાર નથી પરંતુ એમના નામનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી પર સીધી રીતના આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ બળજબરીપૂર્વક સરદાર પટેલના વારસદાર બનવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ તમામ બાબતો આ અધિવેશનમાં જોવા મળી હતી। જરૂરથી એક પ્રયત્ન કરવામાં આવ્યો કે અહીંયાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉર્જાનો એક સંચાર થાય, આ સિવાય તમામ કાર્યકર્તાઓ, તમામ મહત્વના નેતાઓ
તેઓ પોતપોતાના પ્રદેશમાં જાય અને એ તમામ લોકો ત્યાં જઈને પણ એ જ વાત કરે કે કોંગ્રેસ ખરા અર્થમાં એની વિચારધારા કયા પ્રકારની છે. ઓબીસી માટે લડવાની વાત કરવામાં આવી, આ સિવાય એસસી એસટી અને જનગણનાનું એક જે વાત છે, કારણ કે લોકસભાની ચૂંટણી પૂર્વેથી જ રાહુલ ગાંધી એ સતત કહેતા રહ્યા છે કે જનગણના થવી જોઈએ અને એમની સરકાર જ્યાં છે એટલે કે તેલંગાણામાં એમના દ્વારા જનગણના કરવામાં પણ આવી અને એના કયા પ્રકારના પરિણામો એમને મળ્યા છે એ બાબત કહેવામાં આવી હતી અને એક રીતના જનગણનાને પહેલા પોતાનું હથિયાર બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ અન્ય તમામ જે બાબતો છે એને પણ અહીંયા રજૂ કરવામાં આવી હતી. ઉદિત રાયજી છે, એમની સાથે बातचीत करें. सर, जिला प्रमुख को मजबूत बनाने की बात की गई है, कितना असरकारक साबित होगा? नहीं, देखिए ऐसा है, लोकल स्तर पर अगर संगठन मजबूत नहीं होगा, उनको जिम्मेदारी नहीं देंगे, उनको रिस्पॉन्सिबिलिटी नहीं देंगे, तो हमारा पूरा जो स्ट्रक्चर है ऊपर का वो मजबूत नहीं हो पाएगा. ये कमी रही है जिसके ऊपर विचार किया है कि जो जिला अध्यक्ष होगा, जिला कमेटियां होगा, इसको चुनाव में सीधा राष्ट्रीय अध्यक्ष का भी हस्तक्षेप होगा. यही नहीं, मतलब उनको ही सारी शक्ति दे देने से मजबूत हो जाएगा? नहीं, ये अभी तक उनको जब स्क्रीनिंग कमेटी होती थी, टिकट डिस्ट्रीब्यूशन होता था, तो उनकी भूमिका नहीं के बराबर होती थी. अब उनकी बराबर भूमिका होगी, यह कहने का मतलब. તો જિલ્લા પ્રમુખોને મજબૂત કરવામાં આવશે એ પ્રકારની વાત કરવામાં આવી હતી અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ નીકળી રહ્યા છે એમની સાથે પણ વાતચીત થઈ, એમાં પણ એ તમામ બાબતો પર એ પુષ્ટિ કરતા આપને જોવા મળી રહ્યા છે. અને ગુજરાતથી એ બદલાવની શરૂઆત અગાઉથી પણ ચર્ચા કરી હતી કે ગુજરાતથી બદલાવની શરૂઆત થશે અને 15મી તારીખે રાહુલ ગાંધી અહીંયા આવશે અને બદલાવ કરતા પણ જોવા મળશે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર. ફરી એકવાર આપણી સાથે જોડાઈશું. તો કોંગ્રેસ પૂરી રીતે તૈયાર હોવાનો દાવો કરી રહી છે અને તેના પગલે જ આ રાષ્ટ્રીય અધિવેશનમાં અલગ અલગ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે.